ભરૂચના તુલસીધામ ચોકડી ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા યુવતી ભગાડી જવાની બાબતે બોલેરો કારમાં જનાર્દન રાજભરનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેરમાં તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી હતી અને પોલીસે શહેરના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવીને તપાસ કરતા સફેદ કલરની બોલેરો ગાડી નંબર GJ20CA6586 હોવાનું જાણવા મળ્યું હતું। બોલેરો ગાડીમાં કમલેશ માંજીભાઈ ભૂરા અને શ્રવણ ચંદુભાઈ ગણાવા દ્વારા જનાર્દન રાજભરનું અપહરણ કરી દાહોદ ખાતે તેમના વતન ખાતે લઈ ગયા હતા। જે અંગેની બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દાહોદના નાંદવા ગામ ખાતે તપાસ કરતા એક ઘરમાંથી અપહરણ કરેલ વ્યક્તિને ગોંધી રાખવામાં આવ્યા હતા। તેઓને પોલીસે મુક્ત કરાવી અપહરણકાર કમલેશ ભૂરા અને સર્વેન ઉર્ફે શ્રવણ ગણાવાને બોલેરો ગાડી અને ફોન મળી કુલ ₹5,10,000 મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા। જે અન્વયે તારીખ 15/5/2025 રોજ ભરૂચ સી ડિવિઝન ખાતે એક ગુનો નોંધવામાં આવે છે, જેની અંદર એવું જણાવવામાં આવે છે કે કોઈ તુલસીધામ ચોકડી ભરૂચ ખાતેથી બે અજાણ્યા ઈસમો દ્વારા બોલેરો ગાડી લઈને આવે છે અને જેમાં એક વ્યક્તિ કે જેનું નામ છે જનાર્દનભાઈ રાજભર કે જેમનું અપહરણ કરી અને તે બોલેરો ગાડીની અંદર ક્યાંક લઈ જવામાં આવે છે। જે સમાચાર મળતા જ ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી અલગ અલગ ટીમો બનાવવામાં આવે છે। જે ટીમોની અંદર કેટલીક ટીમ છે જે શોધખોળ કરવામાં આવે છે, સીસીટીવી જોવામાં આવે છે, ટેકનિકલ સર્વેલન્સ તેમજ મોબાઈલ કે ટેકનિકલ ડેટા એનાલિસિસની મદદથી તેની શોધખોળમાં લાગી જાય છે। કેટલોક સમય જતાં સીસીટીવીની અંદર એવું જોવા મળે છે કે જે બોલેરો ગાડી છે તેનો નંબર છે GJ20CA6568, જેની શોધ કરતાં અંતે એવું જણાય આવે છે કે આરોપીઓ જે છે તે દાહોદ ખાતે હોય તેવું લાગે છે, જેમાંથી ભરૂચની એક ટીમ જે છે દાહોદ ખાતે જાય છે અને ત્યાં જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિને સહી સલામત રીતે પકડી લે છે અને આરોપીઓ જે છે કમલેશભાઈ માંજીભાઈ ભૂરા અને સરવીન ઉર્ફે શ્રવણભાઈ કે જે બંને દાહોદના વતનીઓ છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે। સર, આ અપહરણ પાછળનું કારણ શું? અપહરણ પાછળનું મુખ્ય કારણ એવું જણાય આવે છે કે ભૂતકાળમાં તે લોકોને કોઈ છોકરા કે છોકરીઓની જે મેટર બનેલી હતી જેની રીંછ રાખી અને આ કૃત્ય કરવામાં આવેલું છે।